ભારત અને ફિલિપિન્સે કૂટનીતિક સંબંધોના 75 વર્ષ ઉજવ્યા. નવી દિલ્હીમાં યોજાયેલા એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ભારત અને ફિલિપિન્સે કૂટનીતિક સંબંધોના 75 વર્ષ ઉજવ્યા. આ કાર્યક્રમમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર હાજર રહ્યા, જેમણે બંને દેશો વચ્ચેના ઊંડા સંબંધોને હાઇલાઇટ કર્યા, જેમાં તેમના સંયુક્ત લોકશાહી મૂલ્યો, બહુલતાવાદી ભાવના અને આર્થિક સામાન્યતાઓ પર ભાર મૂક્યો. તેમના સંબોધનમાં વિદેશ મંત્રીએ જણાવ્યું કે અમારા સંબંધો લોકશાહી મૂલ્યો, બહુલતાવાદી ભાવના અને આર્થિક સામાન્યતાઓમાં મૂળભૂત છે. અમે બંને દેશો આંતરરાષ્ટ્રીય કાયદા નિયમોનું પાલન કરવા માટે ઊંડા પ્રતિબદ્ધ છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં અમારા સંબંધોમાં ખાસ કરીને નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. તેમણે ભારત અને ફિલિપિન્સ વચ્ચેના મજબૂત અને વધતા સંબંધોને રેખાંકિત કર્યા, જે પરસ્પર સન્માન અને સંયુક્ત હિતો પર આધારિત છે. જયશંકરે બંને દેશો વચ્ચેના વિસ્તૃત થતા વેપારને હાઇલાઇટ કર્યો, જેમાં આઈટી, ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટોમોબાઇલ્સ, ટેક્સટાઇલ્સ અને એફએમસીજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. તેમણે ઉલ્લેખ કર્યો કે ફિલિપિન્સમાં ભારતીય રોકાણો અને પ્રોજેક્ટ્સ મજબૂત રહ્યા છે અને વર્ષોથી વધ્યા છે. અમારો વેપાર સતત વિસ્તરી રહ્યો છે, જે અમારા ઉચ્ચ વૃદ્ધિ દરો દ્વારા પ્રદાન કરાયેલ સંભાવનાને પકડી રાખવા માટે પ્રયત્નશીલ છે. તેમણે જણાવ્યું. વિદેશ મંત્રીએ બંને દેશો વચ્ચેના રક્ષા અને સુરક્ષા સહકારમાં થયેલી પ્રગતિ વિશે પણ વાત કરી. તેમણે ઉલ્લેખ કર્યો કે આ સહકાર ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં મળતા મૂલ્યાંકન અને હિતો દ્વારા સમર્થિત છે. અમારો રક્ષા અને સુરક્ષા સહકાર પણ આગળ વધ્યો છે. જયશંકરે નોંધ્યું. આ ભાગીદારીને પ્રાદેશિક સ્થિરતા જાળવવામાં મહત્વપૂર્ણ ગણાવી. સાંસ્કૃતિક અને લોકોથી લોકો સંબંધો, આર્થિક અને સુરક્ષા સંબંધો ઉપરાંત જયશંકરે વર્ષોથી મજબૂત બનેલા સાંસ્કૃતિક અને લોકોથી લોકો સંબંધોને હાઇલાઇટ કર્યા. તેમણે વિવિધ સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમો અને પહેલોનો ઉલ્લેખ કર્યો, જેમણે ભારત અને ફિલિપિન્સના લોકો વચ્ચે નજીકના સંબંધો બનાવ્યા છે. કૂટનીતિક સંબંધોના 75મા વર્ષગાંઠને ઉજવવા માટે એક વિશેષ લોગોનું અનાવરણ આ દ્રઢ મિત્રતાનું પ્રમાણપત્ર હતું. Friends, our ties are rooted in democratic values, pluralistic ethos, and economic commonalities. We are both nations deeply committed to upholding international law, norms, and rules. The last few years have seen a particularly significant growth in our ties. Prime Minister Modi and President Marcos have set the direction for this upswing. Along with Foreign Secretary Manalo, I have had the privilege of overseeing its implementation. Our trade today is steadily expanding, seeking to capture the potential provided by our high growth rates. Indian investments and projects in the Philippines have been robust and multiplying, especially in IT, pharmaceuticals, infrastructure, automobiles, textiles, and FMCG. Our defense and security collaboration has also moved forward. It is supported by converging assessments and interests in the Indo-Pacific. People-to-people contacts are another domain of great promise. Greater ease of travel, including a more liberalized visa regime and hopefully more improved connectivity, have started to already make a difference. I'm glad today that there is this conscious focus on tourism. Friends, India's ties have found many expressions. India's friendship has found many expressions in respect of the Philippines. More than 1,000 Filipino nationals have undergone the ITEC training programs in India. We have also extended our quick impact projects to that country.
Our relationship has also been a natural beneficiary of India's Act East policy. As we engage ever more closely with the ASEAN and nations beyond, let me recognize that the Philippines is the country coordinator for India. This important anniversary is both a celebration of what we have achieved